બનાસકાંઠાના થરાદ માર્કેટયાર્ડ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। થરાદ ભાજપ અને માર્કેટયાર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં પરબતભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને ઉલ્લેખ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે 21મી સદીનું ભારત આબોહવા પરિવર્તન અને પર્યાવરણ સંરક્ષણ માટે સ્પષ્ટ રૂપરેખા સાથે આગળ વધી રહ્યું છે। તેમણે ગ્રીન ફ્યુચર અને ગ્રીન ઇકોનોમી અભિયાનને વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। પૂર્વ સાંસદે આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં લાખોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। આ પ્રસંગે સ્થાનિક આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સંદેશ આપ્યો છે પેડ માકે એના અનુસાર સમગ્ર દેશમાં વિશ્વ પર્યાવરણ દિવસ મનાવી રહ્યો છે। એના ભાગરૂપે આજે થરાદ માર્કેટ કમિટીનો ભારતીય જનતા પાર્ટી આયોજિત આજે જ્યારે અમારી સહયોગીની મીટિંગ એમાં મારા મહેમાન વધારેલા સાબરકાંઠા અતુલભાઈ જોશી, મારા મહામંત્રીભાઈ શ્રી કરુભાઈ વ્યાસ અને બધા જ આગેવાનોના માધ્યમથી થરાદ માર્કેટમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બીજું વૃક્ષારોપણનો કાર્યક્રમ છે। ઓક્સિજનની અત્યારે ફરીથી પણ કોરોનાની વાત ત્યારે સાંભળે 1919માં જ્યારે કોરોના આવ્યો ત્યારે ઓક્સિજનની જે જરૂરિયાત એના માટે જે મિત્રો અત્યારે પર્યાવરણમાં ક્યાંક ને ક્યાંક એટલો બધો બગાડો આવ્યો છે ક્લાઇમેટ ચેન્જને લીધે। અને ક્લાઇમેટ ચેન્જ માટે કરીને માણસે જીવવું હોય તો જમીન, જળ, પ્રકૃતિને વૃક્ષોનું જતન કરવું અને એ જ રીતે આપણે બધા આપણું આરોગ્ય પહેલું સુખ છે જાતે ધર્યા આરોગ્યનું સુખ સારું રાખવા માટે કરીને પર્યાવરણ બચાવીએ, વૃક્ષો બચાવીએ અને બધા નરેન્દ્રભાઈ મોદીનું સમગ્ર રાષ્ટ્ર માટે સમગ્ર વિશ્વ માટે જે સંદેશ છે કે એક વૃક્ષ એક પેડ માં કે નામ એની બીજો બધા ઉજવણી ભેગા રહીને કરીએ। જે વાવીએ એ બચે, વાવવું નથી પણ જેટલે જે કંઈ કરીએ તે બધા બચવા જોઈએ એ દિશામાં આગળ વધીએ। આભાર।